કષ્ટભંજન દેવની નર્મદેશ્વર મહાદેવની. આપણા સભા મંડપની બહાર જ્યાં જ્યાં જે ભક્તો ઊભા હોય બધા જ સભા મંડપમાં હાજર થઈ જાય. થોડી જ વારમાં દીપ પ્રાગટ્ય થશે, ત્યારબાદ વક્તાશ્રીનું પૂજન અને પોથી પૂજન થશે. જે કોઈ પણ ભક્તો યજ્ઞશાળા બાજુ બેઠા હોય, મંદિરની બહાર બેઠા હોય કે મંદિરના આ કોઈ પણ આંગણામાં જ્યાં પણ ભક્તો હાજર હોય ઝડપથી સભા મંડપ તરફ આવી જાય. થોડી જ વારમાં 2 મિનિટ મહારાજની એક ધૂન દીપકભાઈ બોલે. દીપ પ્રાગટ્ય આવી ગયા છે. 2 મિનિટ મહારાજની ધૂન થાય ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય કરશું. થોડી વાર મહારાજના સ્મરણની સાથે આપણા આ મહાન મહોત્સવ શ્રી નર્મદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એને આપણે ધામધૂમથી દિવ્ય અને ભવ્ય રીતે માણવાનો છે. આ પ્રસંગ, આ મંદિર આપણું છે અને આ ઉત્સવ પણ આપણો છે એમ સમજીને સૌએ સાથે મળી ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે આ મહોત્સવને આપણે ભગવાનના સ્મરણ સાથે માણવાનો છે. આ વૃંદાવન ધામમાં જે પ્રભુજી, જેને આ જગત એક ગાંડા વ્યક્તિ તરીકે ગણતું હોય છે, એ પ્રભુજીને અહીંયા પોતાના ઘરના એક ખાસ વ્યક્તિ તરીકે દેખભાળ ને સાર સંભાળ થતી હોય છે. આજે આપણે દીપ પ્રાગટ્યના સમયમાં એ બધા જ પ્રભુજીઓને પણ હૃદયથી યાદ કરશું. 2 મિનિટ મહારાજની ધૂન અને ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય અને પોથી પૂજન ને વક્તા પૂજન તરફ આગળ વધશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હરિ શ્વેતાયન 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 શ્વેતાયન હરિ તુગો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હરિ ગો સ્વામિનારાયણ 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 આજ આનંદ આજ ઉછરંદ આજ નૈનો સખી અમારે જાગણે આજ કંચન બરસે સખી અમારે આંગણે આજ કંચન બરસે બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. આવો વૃંદાવન ધામને આંગણે આવો દિવ્ય અને ભવ્ય મહોત્સવ શ્રી નર્મદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ વૃંદાવન ધામમાં જે માનસિક વિકલાંગ નિરાધાર રખડતા ઘવાયેલા જે નિસહાય પરિવારથી વિખૂટા પડેલા લોકોની જે નિઃશુલ્ક અને નિસ્વાર્થ ભાવે
આ વૃંદાવન ધામમાં સેવા કરવામાં આવે છે. આજે આપણા આ મહાન ઉત્સવમાં ખાસ યાદ કરીએ પૂજ્ય ભગત બાપુ એટલે ગોબર ભગતને. આજથી વર્ષો પહેલાં જ્યારે આ ગોંડલિયા પરિવારને એમણે આજ્ઞા કરી કે ભગવાને તમને ખૂબ આપ્યું છે તો આવા લોકોની સેવા થાય એના માટે કોઈ આશ્રમનું નિર્માણ કરાવજો. અને બહુ જ આનંદની વાત છે, આજે ઘણા વર્ષો થયા અને ખૂબ જ સારી રીતે આ વૃંદાવન ધામમાં, મેં પહેલાં કહ્યું એમ, આ જગતમાં જેમને ગાંડા તરીકે કહે એ લોકોને આ આશ્રમમાં પ્રભુજીના નામથી બોલાવે, પ્રેમથી સાચવે, એવા આ વૃંદાવન ધામમાં પ્રભુજીના દર્શન માટે અને સાથે સાથે આ આશ્રમમાં બહારથી જે કોઈ પણ ભક્તો અહીંયા દર્શને આવે છે, આ પ્રભુજીને જમાડવા માટે, એમની સેવા કરવાને માટે તન મન ધનથી જે ભક્તો અહીંયા સહાય કરે છે, સેવામાં બહુ જ મોટો ભોગ આપે છે, એ વૃંદાવન ધામની આખી ટીમ, એને પણ આજે આપણે ખાસ યાદ કરીએ. સૌ પ્રથમ કોઈ પણ ઉત્સવની શરૂઆતમાં આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી અને ઉત્સવની શુભ શરૂઆત કરતા હોઈએ છીએ. તો ગોંડલિયા પરિવારમાં અમારા રાજેશભાઈ ગોંડલિયા, ઘનશ્યામભાઈ ગોંડલિયા, મનોજભાઈ ગોંડલિયા, જે ભક્તોના નામ લેવાય અહીંયા સ્ટેજ ઉપર આવી દીપ પ્રાગટ્યમાં ખાસ જોડાય. ભાવેશભાઈ ગોંડલિયા, વિજયભાઈ ધામેલિયા, ભૂપતભાઈ ગજેરા, મનોજભાઈ કરકર, ધર્મેશભાઈ અને મુકેશભાઈ અને અમારા પ્રકાશભાઈ માંડવા, આ દરેક ભક્તો જે ભક્તોનું નામ લેવાનું છે, દરેક ભક્તો અહીંયા દીપ પ્રાગટ્યમાં ખાસ જોડાય. આપણે સૌ ભક્તો પણ હૃદયના ભાવથી આ દીપ પ્રાગટ્યમાં આપણે પણ સૌ જોડાઈએ. આવો शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति. બોલો નર્મદેશ્વર મહાદેવની जय. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની जय. કૃષ્ણ કનૈયા લાલ કી जय. રામચંદ્ર ભગવાન કી जय. સ્વામિનારાયણ ભગવાન કી जय. વિઘ્ન વિનાયક દેવ કી जय. કષ્ટભંજન દેવ કી जय. ભગવાનના જયનાદ સાથે સરસ દીપ પ્રાગટ્ય કરી અને સૌ ભક્તો ઠાકોરજી અને વક્તાશ્રીને વંદન કરી પોતપોતાના સ્થાને હવે જે બહેનોના નામ લેવામાં આવે એ અહીંયા સ્ટેજ ઉપર આવી અને પોથીજીનું પૂજન, મહારાજનું પૂજન અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે જેમના નામ બોલું એ બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવે. સૌ પ્રથમ તો ગીતાબેન ઘનશ્યામભાઈ ગોંડલિયા, સાથે એમના દીકરી હોય તો એ ગીતાબેન મનોજભાઈ ગોંડલિયા, એમના પણ દીકરી સાથે હોય તો સ્ટેજ ઉપર વક્તાશ્રીના પૂજન માટે આવે. વર્ષાબેન વિજયભાઈ ધામેલિયા, અને આપણા વક્તાશ્રીના ધર્મપત્ની પારુલબેન, એ પણ એમના દીકરી સાથે અહીંયા સ્ટેજ ઉપર ઘણા વર્ષો પછી જ્યારે વ્યાસપીઠ શોભાવી રહ્યા છે તો વિશેષ પૂજન માટે પારુલબેન પણ ખાસ પધારે.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो ત્રણ દિવસ સુધી આપણને ખૂબ જ સુંદર સત્સંગ કથાના માધ્યમથી કથા વાર્તાનો અનેરો લાભ આપવાના છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશા ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી લાલજી મહારાજ કી જય. પૂજન થાય ત્યાં સુધી મહારાજની ધૂન, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહામંત્રની ધૂન. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. वासिष्ठाय नमो नमः. वासिष्ठाय બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. બધાય બહેનો હાથનો સ્પર્શ કરાવશે, બધાય બહેનો હાથનો સ્પર્શ કરાવશે પૂજનમાં. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. એક હાર પોથીજીને પહેરાવાનો છે.
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 અનાદિ શ્રી કૃષ્ણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ખૂબ જ સુંદર રીતે દીપ પ્રાગટ્ય થયું. ત્યારબાદ વક્તાશ્રીનું અને પોથીજીનું પૂજન ગોંડલિયા પરિવાર સાથે, ધામેલા પરિવાર સાથે બીજા સ્ત્રી ભક્તોએ પણ વક્તાશ્રીનું અને પોથી પૂજનનો લાભ લીધો. વાલા ભક્તો, વૃંદાવન ધામને આંગણે આજે ખૂબ જ દિવ્ય અને ભવ્ય જે મહાદેવજીના મંદિરનું નિર્માણ થયું. આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. આ વૃંદાવન ધામની જે સેવકોની ટીમ છે, બહુ જ મહેનત કરી બધાએ સાથે મળી અને તન મન ધનથી અદ્ભુત રીતે આ મહામહોત્સવના નિર્માણ કાર્યમાં સહયોગ આપ્યો છે. સ્વયં ભગવાન પણ જાણે આપણા મહામહોત્સવમાં ભળ્યા હોય એવી રીતના બધાને જ પોતપોતાના કાર્યમાં એટલો ઉમંગ અને ઉત્સાહ હતો. વિશેષ ભગવાનની કૃપા એ કહેવાય કે આપણને આ 3 દિવસના સત્સંગ માટે જે વક્તાશ્રી મળ્યા છે એ બહુ જ વિદ્વાન છે. સંસ્કૃતમાં પ્રકાંડ પંડિત છે, પોતે વેદાંતાચાર્ય છે, પીએચડી છે અને વિશેષ મોટી વાત એ છે કે ખૂબ જ ભજનિક છે. એકવાર તાલીઓથી આપણે એમને વધાવીએ. દરરોજ કલાકોના કલાકો સુધી એમનું ભજન હોય છે. આપણા પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના પણ જે લક્ષ્મીનારાયણ સંહિતા આદિક શાસ્ત્રો છે એમનું પણ એમણે ખૂબ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. સાથે સાથે ઘણા બધા શાસ્ત્રોનું પણ એમણે ગુજરાતી ભાષાંતર કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગણો કે સનાતન ધર્મમાં ગણો, કોઈ પણ વિષય ઉપર કલાકોના કલાકો સુધી શાસ્ત્રોક્ત રીતે એ દરેક વાત શ્રોતાઓને સંભળાવી શકે, સમજાવી શકે એવી બહુ જ મોટી વિદ્વતા ભગવાન કૃપા અને ગુરુ કૃપાથી એમને મળી છે. પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી હર્ષદભાઈ સતાસિયા, આ 3 દિવસ સુધી આપણે આપણા વક્તાશ્રીના મુખેથી સત્સંગનો બહુ જ મોટો લાભ લેવાનો છે. કાલે એમણે વાત કરી કે સ્વામી, આ વૃંદાવન ધામનું જે સેવાકીય કાર્ય છે, જે પ્રભુજીઓને આ સંસ્થા સંભાળે છે, એવા પ્રભુજી કે જેને કોઈ સંભાળતું ન હોય. આપણા ઘરમાં કોઈ એક ખાલી માનસિક વિકલાંગ કોઈ બાળક હોય તો પણ આપણે એને સંભાળવામાં કેટલી મહેનત પડતી હોય, તેવા ઘણા બધા પ્રભુજીઓને અહીંયા સાર સંભાળ રાખે છે. આ સંસ્થા એમનું ધ્યાન રાખે છે. તો એવા પ્રભુજીને વિશેષ રાજી કરવાને માટે અને મહાદેવજીને વિશેષ રાજી કરવાને માટે આ મહાન મહોત્સવ એનું આયોજન થયું છે. વિશેષની વિશેષ આપણને વક્તાશ્રી 3 દિવસ દરમિયાન એટલી બધી સત્સંગની એ મહાન વાતો આપણને સંભળાવશે કે જેથી કરીને આપણું જીવન ધન્ય બનશે. વિશેષ સમય ન લેતા આપણે વક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાનના સ્મરણ સાથે આપણને સૌને પોતાની મધુર વાણીથી અને પોતાની વિદ્વત્તાનો ખૂબ જ ભરપૂર અને અપાર અમૂલ્ય લાભ આપે. તો પૂજ્ય ડૉક્ટર
શાસ્ત્રી હર્ષદભાઈ સતાશે. સૌ પ્રથમ જે બહેનોએ પૂજન કર્યું, સાથે જે ભાઈઓએ દીપ પ્રાગટ્ય કર્યું, તે એકવાર આરતી કરી અને ત્યારબાદ આપણે કથાની શુભ શરૂઆત કરશું. બહેનો આગળની સાઈડ નીચે આવી જાય, જેમણે નીચે પૂજન કર્યું એ. તમે વિજયભાઈ ને ઘનશ્યામભાઈ ત્યાં આગળ આવી જાય. આવો આરતી પ્રસંગ નીચે આવો. બધી આરતી લઈ લો. વિજયભાઈને ઉપર આવી જશે, બહેનો બધા નીચે આરતીનો લાભ લેશે. ઘનશ્યામભાઈને તો આવો સૌ સાથે મળી અને આ આરતીનો લાભ આપણે સૌ લઈએ. પ્રભુ જય સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો, છોતમી બહુ નામી. ઓમ જય અંતરયામી, જય પુરુષોત્તમ પ્યારા, છો હરિ ધામ તણાધામી, પરમ ધામ તણાધામી. રમા રાધિકા સ્વામી, રમા રાધિકા સ્વામી, ભક્ત સમૂહ ગામી. પ્રભુ જય અંતરયામી, સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોક ઉદાર્યા, અગણિત લોક ઉદાર્યા, આપી ચરણ સેવા. પ્રભુ જય અંતરયામી, નારાયણ હરિ કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી, પ્રભુ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને, સુખ માગે સ્વામી. પ્રભુ જય અંતરયામી, દર્શન દીન દયાળુ, તેજો નિજ જન માનીને, પ્રભુ નિજ જન માનીને. સુખ દ્યો પાર ઉતારો, સુખ દ્યો પાર ઉતારો, નમો અવતારીને. ઓમ જય અંતરયામી, જય શ્વેતાયન સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભૂળવંતા, ભવસાગર ભૂળવંતા, સહાય કરો
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ॐ यानि कानि च पापानि आरती भगवानને આપી દેજો। जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु। प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनमात्मरक्षणार्थे आत्माभिवन्दनम्। बोलो नर्मदेश्वर મહાદેવની अनादि શ્રી श्री કૃષ્ણ નારાયણ ભગવાનની स्वामी नारायण भगवाननी। હવે પૂજ્ય વક્તાશ્રી એમનો આપણે કથા શ્રવણનો લાભ લેશું। ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારણ કરી શાંત ચિત્ત થઈ તમામ સંકલ્પોને વિરામ આપી એકાગ્ર થઈ થોડી ક્ષણો માટે પરમેશ્વરનું ધ્યાન કરીએ। બંશી વિભૂષિત કરાન નવનીરદાભા पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम्
पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो पार्वती परमेश्वरो। ओ बोलो अनादि श्री कृष्ण नारायण ભગવાનની જય. स्वामी नारायण ભગવાનની જય. नर्मदेश्वर મહાદેવ કી જય. विघ्न विनायक દેવ કી જય. कष्टभंजन દેવ કી જય. જ્યાં ભગવાનનો જયનાદ ગુંજતો નથી ત્યાં ભગવાનની ઉપસ્થિતિ થતી નથી. ભગવાનને જયનાદ બહુ પ્રિય છે. તમારા બધાની ઈચ્છા હોય કે આપણા મંડપમાં આપણી વચ્ચે ભગવાન શ્રીહરિની અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની ઉપસ્થિતિ થાય તો દિલ ખોલીને એકવાર દીપકભાઈ સાથે ભગવાનનો જયનાદ કરીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો શ્વેતાયન હરિવ્યાસની જય. નર્મદેશ્વર મહાદેવની. સેવા અને સ્તુતિ થોડું અપ કરજો. આ બે સાધન એવા છે જે સાધન અણુથી લઈ પરમાત્મા સુધી બધાને વશ કરી શકે છે. પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું ધૂન કીર્તન, પરમાત્માનું સ્મરણ અંતઃકરણને પાવન કરે છે, શુદ્ધ કરે છે. એટલા માટે જ જ્યાં પણ સત્સંગનું આયોજન થાય છે, કથા વાર્તાનું આયોજન થાય છે, ત્યાં શાસ્ત્રકારોએ આદિમાં અને અંતમાં ભગવાન નામ સ્મરણ, ધૂન કીર્તન કરવાનું પ્રતિપાદન કર્યું છે. બદ્રિકાશ્રમાન આ તીર્થધામની અંદર આજે આપણે બધા
મહાદેવજીની પ્રતિષ્ઠા નિમિત્તે ભેગા થયા છીએ. અત્યંત ફાસ્ટ જમાનો છે. બધા પોતપોતાની જિંદગીમાં અત્યંત વ્યસ્ત છે. કોઈની પાસે ટાઈમ નથી. એ છતાં પણ આ આયોજનમાં આપણે આપણી જિંદગીનો અમૂલ્ય સમય કાઢી અને જ્યારે આવ્યા જ છીએ ત્યારે ભગવાન શ્રીહરિને એવા દિલથી યાદ કરીએ કે ભગવાનને એમ થાય કે આટલા ભક્તો બેસી અને અમને યાદ કરે છે તો અમારે ફરજિયાત જવું પડે. ગોંડલિયા પરિવાર તથા બીજા યજમાન પરિવારજનો એમણે અથાગ પરિશ્રમ કરી આ આયોજન કર્યું છે. ત્યારે આ આયોજનમાં માત્ર શોભાની અભિવૃદ્ધિ કરવી એના કરતા આપણા જીવનું પણ કંઈક સારું થાય, આપણા જીવનું ભાથું ભરાય, એવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અત્રેથી ધૂન થાય. તાલીના નાદ સાથે એ ધૂનમાં ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. बड़े भाव से गाइए. नमः शिवाय ॐ 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 नमः सीताराम राम राम सीताराम राम राम सीताराम राम हरि बोल. सीताराम राम राम साधे श्याम 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 जय हो. राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम. बड़े भाव से हो राधे श्याम 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 राधे श्याम श्याम श्याम. भगवान ने संभारी ने गाइए. राधे श्याम 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 राधे श्याम श्याम श्याम. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी जय हो.
બોલ સ્વામિનારાયણ 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 હરિ શ્વેતાયન જય હો. હરિ શ્વેતાયન 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 હરિ ઓ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હલો સૌ ભક્તોને જાણ કરવાની કે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થઈ ગયું છે, તો જે ભક્તોને બ્લડ ડોનેશન કરવાનું હોય એ સભા મંડપની બહારની સાઈડ બ્લડ ડોનેશન કેમ્પ સ્ટાર્ટ થઈ ગયું છે, તો જેમની ઈચ્છા હોય ઝડપથી બ્લડ ડોનેશન કરી અને પાછા પરત સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની, પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજની, શ્રી નર્મદેશ્વર મહાદેવની. સૌ ભક્તો ખૂબ જ ભાવથી કથા વાર્તાનું શ્રવણ કરશે. તો પૂજ્ય શાસ્ત્રી વક્તા ડૉક્ટર હર્ષદભાઈ સતાશી. ખૂબ સરસ રીતે
ભગવાનના નામનું સંકીર્તન થયું. એકવાર જોરદાર તાળીથી કલાકાર મિત્રોને વધાવો. બસ આવી સરસ રીતે જ્યાં સુધી આ ઉત્સવ ચાલે ત્યાં સુધી ઘણીક વખત શબ્દો ઘણું બધું કહી જતા હોય છે. સ્વામીજી, ભગવાનની ધૂન ગાય ને એને ગળું કહેવાય, અને ધૂન ચાલતી હોય અને ધૂન ના ગાય એને ડોક કહેવાય. શબ્દ બે છે, ડોક અને ગળું. ધૂન ગાય એ ગળું છે, ના ગાય ડોક છે. ભગવાને આપણને ગળું આપ્યું છે. જ્યારે જ્યારે જીવનમાં ભગવાનના નામ સંકીર્તનનો લાભ મળે, શાસ્ત્રકારો કે છે નિર્લજ્જ થઈ ભગવાનનું કીર્તન કરવું. ભૂલી જવું જોઈએ હું પંડિત છું, હું દરિદ્ર છું, હું ધનવાન છું, ક્યાં બેઠો છું, શું કરું છું. ભગવાનમાં મસ્ત થઈ અને ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. પરોપકાર અને અધ્યાત્મ જીવની બે પાંખો છે. અધ્યાત્મ આત્માને અને પરમાત્માને ઓળખવો, આત્માના ઉદ્ધાર માટે પરિશ્રમ કરવો. પણ ઘણીક વખત અજ્ઞાનતાના કારણે ક્યાંક એકલો અધ્યાત્મ છે અને ક્યાંક એકલો પરોપકાર છે. ઘણા બધા સારા સજ્જન માણસો દુનિયામાં પરોપકાર કરે છે, પરંતુ અધ્યાત્મમાં માનતા નથી. ઘણા અધ્યાત્મવાદીઓ આત્મા પરમાત્મા માટે મોટા મોટા આયોજનો, શિબિરો, ઘણું બધું કરે છે, પણ આત્મકલ્યાણ સિવાય પરોપકારની ભાવનાઓ નથી. શાસ્ત્રને સમજીએ તો શાસ્ત્રકારોએ એવું કીધું, પરોપકાર શૂન્યેષુ સત્સંગોપી નિષ્ફલ. બહુ સમજવા જેવી વાત છે. આપણે વર્ષોથી સત્સંગ કરતા હોઈએ, માળાઓ કરતા હોઈએ, મંદિરે જતા હોઈએ, કથા વાર્તાઓ સાંભળતા હોઈએ, વ્રત ઉપવાસ કરતા હોઈએ, આપણી જાતને આપણે મોટા આધ્યાત્મિક માનતા હોઈએ, પણ શાસ્ત્ર કહે છે પરોપકાર શૂન્યેષુ, જેનામાં પરોપકાર નામની ભાવના નથી, સત્સંગોપી નિષ્ફલ. એ માણસ ગમે એટલો સત્સંગ કરી લે તો પણ નિષ્ફળ છે. બહુ સમજવા જેવી વાત છે. આ જગ્યાએ આવીને બેઠા છીએ, તમે પરોપકાર કરો છો એટલે મારા તમારા વખાણ કરવા એવું કાંઈ નથી. આ વ્યાસપીઠ છે, અહીંયાથી સાચું પીરસવું એ વક્તાનો ધર્મ છે. પરોપકાર શૂન્યેષુ સત્સંગોપી નિષ્ફલ. જો તમારામાં પરોપકાર નથી તો ગમે તેટલો સત્સંગ કર્યો છે એ સત્સંગ નિષ્ફળ છે. પરોપકારને જીવનમાંથી કાઢી નાખવામાં આવે તો જે વધે
એને સ્વાર્થીપણું કહેવાય. અને સ્વાર્થી માણસ સત્સંગી હોઈ શકે, આધ્યાત્મિક હોઈ શકે? ક્યારેય ન હોઈ શકે. માટે પરોપકાર અને અધ્યાત્મ આ બે જીવની પાંખો છે. આ બે પાંખે ઉડી અને આપણે પરમેશ્વરના ધામ તરફ પ્રયાણ કરવાનું છે. નર્મદેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજે આપણે ધન્ય ભાગી છીએ કે જ્યાં અધ્યાત્મ અને પરોપકારનો સંગમ છે. આ પ્રભુજીઓ નામ આ લોકો એ બહુ છે ને સાહેબ, તમે લોકોએ બહુ ગજબ નામ વિચાર્યું છે. પ્રભુજી, પ્રકષ્ટેણ ભવતી ઇતિ પ્રભુ, આવું સંસ્કૃતમાં વ્યાખ્યાન થાય. પ્રભુ શબ્દનો અર્થ થાય પ્રકષ્ટેણ ભવતી, પોતાની રીતે, બહુ ઉત્કૃષ્ટ રીતે જે કાર્ય કરે એને પ્રભુ કહેવાય. મતલબ સ્વતંત્ર. પ્રભુનો અર્થ થાય સ્વતંત્ર રીતે જે કાર્ય કરે, સ્વતંત્ર રીતે જે નિર્ણય લે, સ્વતંત્ર રીતે જે પોતાની લીલાઓ કરે એને પ્રભુ કહેવાય. હું પહેલી વાર આ સંસ્થાની મુલાકાતે આવ્યો. કાલ સાંજે સ્વામીજીની સાથે કેમ્પસમાં ફર્યો. મેં જોયું કે અહીંયા પ્રભુ શબ્દ બિલકુલ ચરિતાર્થ છે. જે લોકો અહીંયા છે એની માથે કોઈ બંધન નથી. મુક્ત મને ફરે છે, હરે છે, ખાઈ પીવે છે, આનંદ કરે છે. પરોપકાર તો હતો જ, પરંતુ જ્યાં સદગુરુનું સાનિધ્ય છે, જેના માથા પર સદગુરુનો હાથ છે, સદગુરુનું માર્ગદર્શન છે, એવા લોકોના જીવનમાં કોઈ કડી છૂટી જતી નથી. પરોપકારી ગોંડલિયા પરિવારને માથે ભગત બાપુનો હાથ છે ને, એમની જીત છે. સદગુરુનું માર્ગદર્શન અધ્યાત્મ સિંચે છે. ગમે તેટલું બળવાન પક્ષી હોય, ગરુડ જેવું પક્ષી હોય, પણ એક જ પાંખ હોય તો ઉડી શકે? બેસી જાય. એ માત્ર પરોપકાર હોય અને અધ્યાત્મ ન હોય, અથવા અધ્યાત્મ હોય ને પરોપકાર ન હોય, પાંગળા થઈ જાય. આ સ્થાનની અંદર પ્રભુજીવો છે એ પરોપકાર દર્શાડે છે. અને મહાદેવનું જે મંદિર થયું છે, એટલું નયન રમ્ય મંદિર થયું છે, એ અધ્યાત્મ છે. વાલા ભક્તો, તીર્થાનામ તીર્થમુત્તમમ, જ્યાં પરોપકાર અને અધ્યાત્મ બંને સાથે વસે છે, શાસ્ત્ર કહે છે તીર્થાનામ તીર્થમુત્તમમ. વૃંદાવન ધામને એકવાર તાલીઓના ગડગડાટથી વધાવો ભાઈ, આ ઉત્તમ તીર્થ છે. આપણે બધાય ધન્ય ભાગી છીએ. આ જગ્યામાં આપણને બેસવાનો, ભગવાનની કથા વાર્તા સાંભળવાનો, ભગવાનના ધૂન કીર્તન કરવાનો લાવો મળ્યો છે. ગંગાજીએ જઈએ અને આપણા જીવમાં જે ઉત્સાહ હોય, જગન્નાથપુરી જઈએ, દ્વારકા જઈએ અને આપણા જીવમાં જે ઉત્સાહ હોય, એ જ ઉત્સાહ અહીંયા જ્યારે વૃંદાવન ધામમાં આવો ને ત્યારે થવો જોઈએ. જો આપણે શાસ્ત્રોને માનીએ છીએ તો, જો આપણે સનાતની છીએ તો, જ્યાં ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. મને બીજો આનંદ એ થયો, મંદિરો ઘણા થાય છે. ક્યાંક સ્વામિનારાયણ મંદિર થાય છે, ક્યાંક
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના થાય છે, રામના, શ્યામના ઘણા બધા મંદિરો થાય છે, પણ અહીંયા મહાદેવનું મંદિર થયું. તમે લોકોએ જે વિચાર્યું હશે, પણ મને એવો વિચાર આવ્યો, 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં સૌથી પહેલો જે ઉપરી લોક છે ને, ત્યાં બ્રહ્માજી સ્થિત થઈ ગયા. સત્યલોક બ્રહ્મા સંભાળે છે. ત્યાર પછીના 6 લોકને છોડીને આપણે મૃત્યુલોકમાં છીએ. મૃત્યુલોકમાં કૈલાસ પર્વત ઉપર ભગવાન સાક્ષાત શિવજી બિરાજે છે. ત્યાર પછીના નીચે લોકમાં જાઓ એટલે જે પાતાળ લોક છે, ત્યાંથી આગળ ક્ષીરસાગર છે, જેમાં ભગવાન શેષશૈયાની અંદર વિષ્ણુ બિરાજમાન છે. આવી રીતે 3 દેવતાઓએ 3 સ્થાન નક્કી કરી લીધા. સૌથી ઉપર બ્રહ્મા છે, વચ્ચે શિવ છે અને નીચે વિષ્ણુ છે. 3 દેવતાઓએ ભેગા થઈ અને શંકરજીને કીધું, તમે અત્યંત ભોળા છો, તમે અત્યંત દયાવાન છો. આ દુનિયાની અંદર તમારી ઉપાસના, તમારી ભક્તિ વધે એવું અમે ઈચ્છીએ છીએ. વિષ્ણુ અને બ્રહ્મા શંકરજીને કહે છે. શંકરજી કહે છે કે એનું કારણ, હું ભોળો છું એટલે? ના, તમે ભોળા છો એટલે નહીં. તમારામાં જે ગુણ છે, પરમેશ્વરપણાનો ગુણ, આશુતોષ, થોડુંક અમથું કરો ને ત્યાં રાજી થઈ જાય, એને આશુતોષ કહે. બ્રહ્માજી કહે છે કે મારી અંદર એ ગુણ નથી. વર્ષો સુધી બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ જપ્યા કરે, પહાડમાં જઈને, જંગલમાં જઈને, ખાવા પીવાનું છોડીને રાફડા થઈ જાય, ત્યારે હું માંડ માંડ દર્શન દેવા, વરદાન દેવા આવું. આ મારો ગુણ છે. વિષ્ણુ કહે છે, વૈષ્ણવો મારું હૃદય છે, પણ હું જલ્દી પ્રસન્ન થતો નથી. વૈષ્ણવોની શ્રદ્ધાને જોયા કરું છું, વૈષ્ણવોને પારખ્યા કરું છું કે બરાબર તો ચાલે છે ને. વૈષ્ણવો આઘા પાછા થાય, મને ગમતું નથી. પણ તમે મહાદેવ, તમારો એવો ગુણ છે કે તમે આશુતોષ છો. થોડું અમથું પણ કોઈ જો ભગવાન શિવને માટે કરે છે, શિવને રાજી કરવા માટે કરે છે, તુરંત ભગવાન પ્રસન્ન થાય છે. આ પ્રભુજીઓ અહીંયા કાંઈ નહીં કરે અને રોજ સવારે ખાલી ભગવાન શિવને 2 હાથ જોડીને વંદન કરશે ને તો એ આશુતોષ એમનું કલ્યાણ કરશે. આ ગુણ ભગવાન શિવજીનો છે. મહાદેવનું જ્યારે નામ સ્મરણ કરીએ છીએ, મહાદેવને જ્યારે યાદ કરીએ છીએ, ત્યારે બીજી આનંદની વાત એ છે કે નામ પણ નર્મદેશ્વર રાખ્યું છે. કાલ સાંજે મારા મનમાં એટલા બધા એક સાથે વિચારો આવતા હતા કે સત્પુરુષની કૃપા વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે. એક શાસ્ત્રકાર, એક અદ્ભુત વિદ્વાન માણસ વિચારી વિચારી વિચારીને પગલા ભરે અને જે આયોજન ઊભું થાય એ અહીંયા અનાયાસ દેખાઈ રહ્યું છે. અનાયાસ. મહાદેવના ઘણા નામો છે, જ્યાં જુઓ ત્યાં અલગ અલગ નામ છે મહાદેવના. અરે સાહેબ, ઘણી જગ્યાએ તો એવા એવા નામ વાંચ્યા છે. લંગોટેશ્વર મહાદેવ, આવા નામ વાંચ્યા છે. જેને જે મનમાં આવ્યું
અમે આણંદમાં રહેતા હતા, તો આણંદની ભાગોળમાં લોટેશ્વર મહાદેવ છે. લોટેશ્વર બહુ મોટું મંદિર, ફેમસ મંદિર. શું અર્થ છે કાંઈ મતલબ નથી. જેને જે મનમાં જેમ મનમાં આવ્યું મહાદેવને પૂજ્યા, મહાદેવ રાજી થયા. આ એક જ ભગવાન એવો છે કે જે બધાને હંગરે છે. તમે પરમ સાત્વિક હશો તો વિષ્ણુ તમને સંઘર્ષે. તમારામાં જો તામસિકતા આવી તો અગર. મહાદેવ એક એવા છે, ગમે તેવા હોય, ગમે તેવા હોય. આપણે સરસ મજાનો બંગલો બનાવીએ કરોડો રૂપિયાના ખર્ચીને, તો કેટલું ધ્યાન રાખીએ. અંદર ફર્નિચર આવું હોવું જોઈએ, બાથરૂમ આવું હોવું જોઈએ, કિચન આવું હોવું જોઈએ, સોફા સેટ આવા હોવા જોઈએ. એનાથી આગળ આવો માણસ મારા ઘરમાં આવવો જોઈએ, આવા માણસ દરવાજે જ રહેવા જોઈએ, ઘરમાં ના આવવા જોઈએ. એમ દરેક ધામની અંદર લિમિટેશન્સ મૂકવામાં આવી. જે દિવસે આવા થશો તે દિવસે અહીંયા આવશો. અને ધામના જ્યાં વર્ણન છે ત્યાં ધામના ફરતે વિરજા નદી છે. એ નદીમાં સ્નાન કરી અને મુક્તપણાને પામીને તમે વૈકુંઠમાં જાઓ છો, આવું વર્ણન છે. કૈલાસ એક એવું ધામ છે જ્યાં ભગવાન મહાદેવે બધાને રાખ્યા છે, કોઈ લિમિટ નથી. ત્યાં ભૂત છે, પ્રેત છે, નંદી છે, ગણપતિ, એવા એવા સંગમ છે કૈલાસની અંદર. જો ધ્યાનથી જોવામાં આવે ને તો આપણને એમ થાય કે મહાદેવને ધન્ય છે. આ મહાદેવ કોઈ ગમે તેટલું વિચારે એના પ્રત્યે, મહાદેવ પ્રત્યે, એના મહિમાનો પાર ન પામી શકે. સ્વાભાવિક વૈર જેનામાં છે, જે ભેગા રહી શકતા નથી, કોઈએ વેર શીખવાડ્યું નથી, પણ એ છતાંય સ્વાભાવિક વેર છે. એવા જે પશુ પક્ષીઓ, ઉંદરને અને સાપને સ્વાભાવિક વેર છે. ગણપતિનું વાહન અને મહાદેવના કંઠમાં સર, પણ ત્યાં ભેગા રહે છે, કોઈ વેર નથી. નંદી અને માતાજીનું વાહન સિંહ, એકબીજાનું ભોજન. સિંહ બળદને જોવે, શિકાર કરવાનું જ વિચારે કે સરસ મજાનો શિકાર મળ્યો, પણ ત્યાં ભેગા રહે છે. મહાદેવ એવી જગ્યા છે, આપણા તમામ દુર્ગુણોને માફ કરી, એની સામું જોયા વગર આપણી અંદર રહેલી જે નાની મોટી ભક્તિ છે, નાના મોટા સદગુણ છે, નાની મોટી વિનમ્રતા છે, એ વિનમ્રતાને પ્રાધાન્ય આપી અને આપણા જીવનું સારું કરે છે. એકવાર ભગવાનના નામનો જયકાર કરીએ, બિલકુલ ભાવથી, બિલકુલ હૃદયથી, દિલ ખોલીને, કંઠ ખોલીને. બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય. વાલા ભક્તો, પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનેક જીવાત્માઓના કલ્યાણને માટે લક્ષ્મી નારાયણ સંહિતા નામનું શાસ્ત્ર રચી અને આપણને સોંપીને ગયા. આ સંહિતાનો એક એક શબ્દ, એક એક અક્ષર ચૈતન્ય છે.
વરતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે મોટું મંદિર બંધાવ્યું. ધ્યાનથી સાંભળજો. પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો. ભગવાન ગઢડાથી વરતાલ પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીએ ઘણી મહેનત કરી હતી મંદિર બંધાવવામાં. બ્રહ્માનંદ સ્વામીની સાથે સ્વામિનારાયણ ભગવાન મંદિર જોવા માટે નીકળ્યા છે. મંદિરની અંદર પ્રવેશ કરી અને ભગવાન આમ બધે નજર નાખે છે તો મંદિરના જે સ્તંભો છે એની ઉપર નાના નાના પૂતળાઓ મૂકેલા છે. કોઈના હાથમાં સિતાર છે, કોઈના હાથમાં તબલા છે, કોઈના હાથમાં કરતાલ છે. આવા ભગવાનના ધૂન કીર્તન કરતા હોય એવા પૂતળાઓ હતા. મહારાજની સાથે એક પાર્ષદ હતા. એમના મનમાં એવો સંકલ્પ, આવા પૂતળાઓ મૂકવાની શું જરૂર છે? મહારાજ અંતર્યામી પણ એ સંકલ્પને જાણ્યું અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછે છે, સ્વામી, ભગવાન કોને કહેવાય? બ્રહ્માનંદ સ્વામી પ્રકાંડ પંડિત પણ હાજર જવાબી સંત. ભગવાન તમને કહેવાય? ના સ્વામી, ભગવાનની વ્યાખ્યા કરો. એટલે સ્વામીએ ઘણી બધી વ્યાખ્યાઓ કરી. ભગવાન આને કહેવાય, ભગવાન આને કહેવાય. મહારાજ કે હજી મજા નથી આવતી, બરાબર વ્યાખ્યા કરો. મહારાજ, તમે સમજાવો ભગવાન કોને કહેવાય? મહારાજના હાથમાં છડી હતી. ભગવાન શ્રી હરિએ એક પૂતળાને છડી અડાડી. ઇતિહાસ એમ કે છે કે જેટલા સ્તંભમાં જે જે પૂતળાઓ હતા એ બધા ચૈતન્ય થઈને ભગવાનનું ધૂન કીર્તન કરવા લાગ્યા. જ્યારે બધા શાંત થયા, આ દ્રશ્ય જોઈને બધા આભા થઈ ગયા. આ શું? ભગવાન કે સ્વામી, જડને જે ચૈતન્ય કરે એને ભગવાન કહેવાય. આ સામર્થ્ય કોઈનામાં નથી. જડને જે ચૈતન્ય કરે એ ભગવાન છે અને ચૈતન્યને જે જડ કરે એ ભગવાન. વાલા ભક્તો, અથાગ મહેનત કરી છે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામીજી મહારાજે. જામનગરમાં રહી 10 વર્ષ સુધી લક્ષ્મીનારાયણ સંહિતા લખવામાં. આ લક્ષ્મીનારાયણ સંહિતાનો એક એક શબ્દ ચૈતન્ય છે. એટલે જ જ્યાં જ્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની વાત આવી ત્યાં ત્યાં મહારાજે એમ લખ્યું કે આ સંહિતાનો એક શ્લોકનો કોઈક અક્ષર એ પણ જો કોઈ ગાશે, સાંભળશે, એના જીવનું સારું થશે. અહીંયાથી કોઈ વિષય આપવામાં નહોતો આવ્યો કે ભાઈ રામાયણની કથા છે, ભાગવતજીની કથા છે, સત્સંગી જીવનની કથા છે. તમને જે ઠીક લાગે નહીં બોલજો. મને એવું સૂઝ્યું કે ભાગવતજીની કથા ઘણી બધી થાય છે, સત્સંગી જીવનની કથા ઘણી બધી થાય છે, રામાયણની કથા ઘણી બધી થાય છે. જે ચૈતન્ય શાસ્ત્ર આપણી પાસે છે, લક્ષ્મીનારાયણ સંહિતા, તેના કંઈક અંશોનું આપણે પાન કરીએ. કથાની શરૂઆત કરીએ એ પહેલા એકવાર કથાના જે ઈષ્ટદેવ, આપણા સૌના ઈષ્ટદેવ એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન કરી 2 મિનિટ તાળી પાડી સરસ મજાનું
ભગવાનનું કીર્તન કરી અને ભગવાનનું આહ્વાન કરીએ કે અમે લક્ષ્મીનારાયણ સંહિતાના કંઈક અંશોને સાંભળવા જઈ રહ્યા છીએ, ગાવા જઈ રહ્યા છીએ. તમે અહીં પધારો, અમારા હૃદયમાં પ્રકાશ કરો, હું સારી રીતે કહી શકું અને તમે સારી રીતે સમજી શકો, આવી અમારા પર કૃપા કરો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ. બड़े भाव से ओम अनादि श्री कृष्ण नारायण. ओम अनादि श्री कृष्ण नारायण. ओम अनादि श्री कृष्ण नारायण. बड़े भाव से ओम अनादि श्री कृष्ण नारायणाय. ओम अनादि आइए. ओम अनादि श्री कृष्ण नारायणाय. ओम अनादि श्री कृष्ण. ओम अनादि श्री कृष्ण नारायणाय. ओम अनादि श्री कृष्ण नारायण. ओम अनादि श्री कृष्ण हरि बोल. ओम अनादि श्री कृष्ण नारायणाय. बोलो श्वेतायन व्यास हरि श्वेतायन व्यास. ओम श्वेतायन व्यास हरि श्वेतायन व्यास. ओम श्वेतायन व्यास हरि श्वेतायन व्यास. बोलो 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 श्वेतायन व्यास हरि श्वेतायन. बोलो श्वेतायन व्यास हरि श्वेतायन व्यास. हरि श्वेतायन व्यास. बोलो श्वेतायन व्यास हरि श्वेतायन व्यास. हरि श्वेतायन व्यास. हरि श्वेतायन व्यास. हरि श्वेतायन. ओम अनादि श्री कृष्ण नारायणाय. अनादि श्री कृष्ण नारायण. अनादि श्री कृष्ण नारायणाय. अनादि श्री कृष्ण नारायणाय. अनादि श्री कृष्ण नारायण. बोलो अनादि श्री कृष्ण नारायण. बोलो अनादि श्री कृष्ण नारायणाय. बोलो अनादि श्री कृष्ण. बोलो अनादि श्री कृष्ण नारायणाय. बोलो अनादि श्री कृष्ण नारायण. बोलो अनादि श्री कृष्ण नारायणाय. बोलो अनादि श्री कृष्ण नारायण. अनादि श्री कृष्ण नारायणाय. बोलो अनादि श्री कृष्ण नारायणाय. बोलो अनादि श्री कृष्ण नारायण. ओ हो हो
પ્રગટ ભગવાન. આપણે થોડીક વાર પહેલા જ બોલ્યા કે આપણે જયનાદ ધૂનનો નાદ કરી અને ભગવાનને બોલાવવા છે. આ ભગવાન એવા છે કે તમે યાદ કર્યા હોય અને ન આવ્યા હોય એવું હજી સુધી બન્યું નથી. આપણે ધૂનની શરૂઆત કરી પરમધામ કુકાવાવથી આચાર્ય પદે બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી આપણી સભામાં પધાર્યા. તાલીઓના નાદથી એમને વધાવીએ. ભગવાનનું સ્વરૂપ છે. શ્વેતાયન વ્યાસ પ્રભુ એવી અદ્ભુત વસ્તુઓ લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર આપીને ગયા. જેના સેવનથી આપણા તમામ દુઃખો દૂર થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે અને અંતે ધામ મળે છે. રાજા અંબરીશની કથા સંભળાવી છે. લક્ષ્મીજી પૂછે છે અને ભગવાન નારાયણ કહે છે, અંબરીશ સૂર્યવંશી રાજા પરમધાર્મિક. ભગવાનને જે તમામ વસ્તુઓ અર્પણ કરી દે છે, આત્મસમર્પણ કરી દે છે, તેને આત્મનિવેદી ભક્ત કહેવાય છે. જ્યાં જ્યાં આત્મનિવેદી ભક્તની નામ ની શૃંખલા છે, લિસ્ટ છે, એમાં મોખરે જો કોઈ નામ હોય, મૂર્ધન્ય જો કોઈ નામ હોય તો એ રાજા અંબરીશનું છે. સૂર્યવંશી હતા. ભગવાન સૂર્યનારાયણના વંશમાં પ્રગટ થયા હતા. રાજા હતા, સમ્રાટ હતા, આખી દુનિયાના એકમાત્ર રાજા. એ છતાંય પરમ ધાર્મિક. રાજા પરમ ધાર્મિક છે. શ્રી કૃષ્ણ ચરણાંભોજે તન્મન સતતમ હ્યભૂ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરણ કમળમાં રાજા અંબરીશનું મન સતતમ તન મનઃ યભૂત, સતત લાગેલું રહેતું. બહુ મોટો, એટલો મોટો કે લગભગ આખી દુનિયાનો પટ એમની રાજ્ય કક્ષામાં આવતો હતો. સમ્રાટ શબ્દનો અર્થ જ શાયદ એ છે, ચક્રવર્તી સમ્રાટનો અર્થ એ છે કે જે સૌથી મોટો રાજા હોય. પણ એ છતાંય શ્રી કૃષ્ણ ચરણાંભોજે તન મનઃ સતતમ હ્યભૂત. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરણ કમળમાં સતત એ રાજાનું મન લાગેલું રહેતું હતું. ન રાજ્યેષુ ન ભાર્યાસુ ન પુત્રેષુ પ્રજાસુ ન રાજ્યેષુ, રાજ્યમાં નહીં, ન ભાર્યાસુ, પત્નીઓમાં નહીં, ન પુત્રેષુ, પુત્રોમાં નહીં, પ્રજાસુ ચ, અને પ્રજામાં.
પૂજ્ય શાંતિલાલ ભગતજી પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી ભગતજીનું સ્વાગત કરીએ. આ જગ્યાને ધન્યવાદ છે. આ પરમ તીર્થ થઈ ચૂક્યું છે, જ્યાં ભગવાનના ભક્તોના ચરણ પડે છે એ જગ્યા તીર્થ બની જાય છે. રાજા અંબરીશ ભગવાન શ્રી હરિના ચરણ કમળનું ધ્યાન કર્યા કરે છે. એમની સ્થિતિ એવી છે કે પોતાના મનને બીજે મોકલવા ઈચ્છે છે, છતાં પણ એમનું મન ભગવાનના ચરણ કમળને છોડી અને ક્યાંય જતું નથી. ભગવાનમાં એવો પ્રેમ છે, એવો પ્રેમ છે કે સતતમ, સતત એક ક્ષણ માટે પણ એ ભગવાનને છોડતા નથી. પોતે રાજા છે, એ છતાંય ભગવાન શ્રી હરિની જે સેવા છે, ઠાકોરજીની સેવા છે, પોતે જાતે કરે છે. ભગવાને આપણને થોડીક સંપત્તિ આપી હોય ને તો આપણે બધી જ જગ્યાએ નોકર ચાકરની ઈચ્છીએ. આ કામ આ નોકર કરી નાખે, આ કામ માટે અમે આ નોકરને રાખ્યા છે, ફલાણા માટે, ગાર્ડન માટે જુદા, કિચન માટે જુદા, કચરા પોતા માટે જુદા. અને જેટલા નોકર હોય એટલા આપણે આપણી જાતને વધારે ધનવાન અને ઊંચા સમજીએ. ભગવાનના ભક્તોમાં રાજા અંબરીશ આદર્શ છે. રાજા અંબરીશનું વર્તન શીખવાડે છે કે ગમે એટલી ધન સંપત્તિ આપી હોય ભગવાને, એ છતાંય તમારું મન ભગવાન શ્રી હરિના ચરણમાં લાગેલું હોવું જોઈએ. ભગવાન શ્રી હરિની સેવા જ્યાં હોય ત્યાં આપણું શરીર નમી જવું જોઈએ. ભગવાન શ્રી હરિની સેવા કરવા માટે આપણે કોઈને શોધીએ તો આપણી ભક્તિને ધિક્કાર છે. કુવેથી પાણી ભરી લાવવું, ભગવાનની પૂજાના વાસણો માંજવા, ભગવાનના માટે થાળ કરવો ઇત્યાદિ સેવાઓ પણ રાજા કોઈને કરવા દેતા નથી. રાણીઓ છે, અનેક દાસ દાસીઓ છે, નોકર ચાકરો છે, છતાંય ઠાકોરજીની સેવા મને ક્યારે મળે? આ ભાવનાથી રાજા અંબરીશ સતત ભગવાનના કામમાં લાગેલા રહે છે. જેથી ભક્તની પરિસ્થિતિ આવી થાય કે ભગવાનને છોડી અને બીજું ચિંતવે નહીં, ભગવાનને છોડી એનું મન બીજે ક્યાંય જાય નહીં, ત્યારે એની ચિંતા ભગવાનને થવા માંડે. ભગવાનને ચિંતા થઈ છે કે રાજા મને છોડીને કઈ વિચારતો નથી. આ મૃત્યુલોક છે. જ્યાં જ્યાં ઉચ્ચ પદવીઓ છે ત્યાં ત્યાં અનેક દુશ્મનો છે. આપણી વિડંબના એ છે માનવ સમાજની, કોઈ પણ સમાજ હોય, ભારતનો હોય, અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડનો હોય, ગમે ત્યાંનો હોય, જ્યારે કોઈ ભિખારી હોય ને, ધ્યાનથી સાંભળજો, આપણી વિડંબના છે, જ્યારે કોઈ ભિખારી હોય તો આપણી સહાનુભૂતિ એના સાથે હોય. બિસ્કિટ લાવીને દઈએ, પાણીની બોટલ લાવીને દઈએ, ખાવા પીવાનું લાવીને દઈએ, દવા દારૂના પૈસા દઈએ કે લે લે તું ગરીબ છો ને. પણ જો એનો એ જ માણસ ધનવાન થાય તો આપણી ઈર્ષ્યા એની સાથે હોય. વિડંબના છે. કોઈ સુખી થાય, કોઈ ધનવાન થાય, કોઈ પદ પ્રતિષ્ઠા વાળો થાય, સ્વાભાવિક માણસ એને જોઈ શકતો નથી.
ભગવાનને ચિંતા થઈ છે કે રાજા અંબરીશ છે, મારું ચિંતન કર્યા કરે છે, મારામાં લાગેલો રહે છે, આટલું મોટું રાજ્ય લઈને બેઠો છે, એના ઘણા બધા છુપા શત્રુઓ પેદા થશે, એની સામે રણનીતિ બનાવવી પડશે, યુદ્ધો લડવા પડશે, ઘણા બધા કામ કરવા પડશે. કોણ કરશે? બહારના ને તો પહોંચી વળાય, પણ અંદરના ને કેમ પહોંચી વળાશે? ઘણી વખત એવા કિસ્સાઓ બન્યા છે કે અંદર ને અંદર લોકોએ એકબીજાને વેર ઝેરમાં કંઈક ખવડાવી દીધું, કંઈક પીવડાવી દીધું, એકાંતનો લાભ લઈને મારી નાખ્યા. રાજ દરબારમાં આવા કિસ્સાઓ બહુ નોર્મલ છે. પદ પ્રતિષ્ઠા માટે લોકો આવું કરતા રહે છે. રાજાની સુરક્ષાનું શું? આ કોણ વિચાર કરે છે? ભગવાન શ્રી હરિ વિચારે છે. આપણે આપણી સુરક્ષા જાતે જ નક્કી કરી લઈએ છીએ. ભગવાનને આપણે તકલીફ આપતા જ નથી. આપણે એ લેવલ પર જવાની કોશિશ જ નથી કરતા. ભગવાન આપણું ટેન્શન કરે. આપણે ભગવાન ઉપર દયા ખાઈએ છીએ. ખોટું ભગવાનને ટેન્શન થાય, જાતે જ લડી લે. કોણ છે? ભગવાનને છોડી દુકાનમાં, કિચનમાં, ધંધામાં, આમાં તેમાં અનેક જગ્યાએ આપણે આપણું મન નાખીએ છીએ. આ આમ ન કરી જાય એનું ધ્યાન રાખીએ છીએ, આ આમ ન બોલી જાય એનું ધ્યાન રાખીએ છીએ, આ આમ ન કરી જાય, આ બધા જ ધ્યાન આપણે રાખીએ છીએ. એટલે ભગવાનને એમ થાય છે કે આ બરાબર છે, સહસ્ત્ર અર્જુન છે, એને 1000 હાથ છે, એમાં 1000 વિચાર છે પોતાના. આની સુરક્ષાની જિમ્મેદારી મારી નથી. જે દિવસે જીવ એકાંતિક થાય, એક એવ અંતે શિષ્યતે ઇતિ એકાંતિક, જ્યાં અંતમાં એક જ બાકી રહે છે, પુરુષોત્તમ નારાયણ સિવાય જ્યાં કંઈ શેષ રહેતું નથી, એવી ભક્તિ જે દિવસે જીવમાં ઉદય થાય ત્યારે એકાંતિક ભક્ત થયા કહેવાય. અંબરીશ એકાંતિક ભક્ત છે. ભગવાનને અતિ ચિંતા થઈ છે. ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી, સુદર્શન, અમારું મન છે કે તમે અંબરીશને ત્યાં જાઓ અને સતત જેમ અમારી સેવામાં તમે રહ્યો છો અને અમારું ધ્યાન રાખો છો, એમ રાજા અંબરીશનું ધ્યાન રાખો. ભગવાનને વરેલું સુદર્શન ચક્ર, પણ ભગવાનની આજ્ઞા થતા સુદર્શન ચક્ર રાજા અંબરીશને ત્યાં આવ્યું છે. સુદર્શનને જોઈ અંબરીશે પ્રણામ કર્યા કે ભગવાન આપ, મહારાજે મોકલ્યું છે, તમારે ત્યાં આજથી મારે રહેવાનું છે. આનંદની વાત છે, તમારા જેવા ભગવાનના ભક્તો મારે ત્યાં ક્યાંથી હોય? પણ કારણ તમારી સુરક્ષા માટે. અંબરીશને હસવું આવ્યું. મારો કોઈ દુશ્મન જ નથી, મારી સુરક્ષા કોનાથી? આપણે દુશ્મનો પાળી રાખ્યા છે એટલે સુરક્ષાની જરૂર પડે છે. હકીકત આ છે. જે દિવસે મન નિર્વૈર થઈ જાય, જે દિવસે મનની અંદરથી તમામ પ્રત્યેનો દ્વેષ જતો રહે, તે દિવસે કોઈ સુરક્ષાની જરૂર પડતી નથી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જંગલની અંદર ફરતા જાય છે. જંગલમાં અનેક પ્રકારના હિંસક પ્રાણીઓ છે, જેને ખબર નથી પડતી કે આ ભક્ત છે કે આ અભક્ત છે. એને તો દેખાય કે આ માણસ ચાલ્યો જાય છે એટલે 5 સ્ટાર હોટલ મળી, એનું જમણવાર છે. ચૈતન્ય મહાપ્રભુ ચાલ્યા જાય છે, મનની અંદર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનનું સંકીર્તન. ચૈતન્ય મહાપ્રભુએ
એક ઉત્તમ ઉપદેશ આપ્યો છે, જે ઉપદેશનું રિપીટેશન લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર વારંવાર થયું છે. વારંવાર જ્યાં જ્યાં વ્રત ઉત્સવનું વર્ણન થયું ત્યાં ત્યાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે કલમ ટાંકી છે. નર્તન શબ્દ આવ્યો છે. નર્તન. તમને જે દિવસે ભગવાન પ્રત્યેની ભાવના જાગે, પ્રેમ જાગે, ભગવાનને રાજી કરવાનું મન થાય, ઊભા થઈ અને નૃત્ય કરવું. એકાદશીઓની કથાઓ લખી. એકાદશીને દિવસે ઉપવાસ કરવો અને રાતે જાગરણ કરવું. જાગરણમાં શું કરવું? ખાલી જાગ્યા કરવું ના. ભગવાને એવું લખ્યું કે ભગવાનની મૂર્તિ આગળ નિર્લજ્જ થઈ. શું શબ્દ વાપર્યો છે? નિર્લજ્જ થઈ. લજ્જા મૂકી દઈ, જેવું આવડે એવું નૃત્ય કરવું. વળી જ્યારે જ્યારે જેને જેને ભગવાને દર્શન દીધા, લક્ષ્મીનારાયણ સંહિતામાં જેટલો મેં અભ્યાસ કર્યો, જાગરણ કર્યું અને ભગવાનની આગળ નૃત્ય કર્યું, ત્યારે ભગવાન પ્રગટ થયા છે. નૃત્યનો આ પ્રભાવ છે. ભગવાનની સામે નાચવું. આપણે સરસ મજાના સ્ટેજ તૈયાર થઈ, સ્ટેજ પર તૈયાર થઈ અને નાચવા માટે રેડી છીએ. નવરાત્રી આપણી બહુ માતાઓ બહેનો એકદમ સરસ મજાના તૈયાર થઈ નાચે, માતાજીને રાજી કરે. પણ યાદ રાખો, જ્યારે પુરુષોત્તમ નારાયણને રાજી કરવાનું મન થાય, હવે તો ખર્ચો કરીને કલાકારને બોલાવવાની જરૂર નથી રહી ભાઈ. યુટ્યુબ ખોલો, કોઈક સારું ભજન વગાડો ને ભગવાનની આગળ ડાન્સ કરો, મ્યુઝિક સાથે. ચૈતન્ય મહાપ્રભુ જંગલની અંદર જાય છે, નૃત્ય કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, જય હો રામ રામ, હરે 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 રામ. ભાવથી બોલો, પ્રેમથી બોલો. રામ રામ હરે હરે. જીભને ભગવાનના કામમાં લગાડવી આ ભક્તિનું સૌથી પહેલું પગથિયું છે. હાથને કામમાં લગાડો, બીજું પગથિયું છે. અને ઉત્તમ ભક્તિ કરવી હોય તો પગને અને હાથને અને જીભને ત્રણેયને કામે લગાડો. નૃત્ય સહિત ભગવાનને રાજી કરો, કીર્તન કરો. હરે રામ હરે રામ, રામ રામ હરે, ઓ હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. આટલા જણ આપણે બેઠા છીએ, એમાંથી ખરેખર ભગવાનને પ્રસન્ન કરવાનું મન અત્યારે કેટલાને છે? આંગળી ઊંચી કરો. ધન્ય હો વૃંદાવન ધામ કી જય હો. પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જય હો જય હો. હરે રામ. જેવું આવડે એવું નૃત્ય કરો, ભગવાન રાજી થાય. હરે કૃષ્ણ 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 નિર્લજ્જ થઈ જાઓ. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જય હો. હરે કૃષ્ણ 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 હરે
જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં ભગવાનને રાજી કરવા નૃત્ય કરો, એવો ભાવ કરો ભગવાનની સામે ઊભો છું, હું છું અને ભગવાન છે. બસ. હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 જય હો, જય હો. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય હો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી જય હો. ભગવાનમાં મન રાખી અને દેવ પગને કામે લગાડો, બે હાથને કામે લગાડો. श्याम रमे हो रंग भर सुंदर रंग भर सुंदर श्याम रमे કૃષ્ણ નારાયણ ભગવાનની ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નૃત્ય કરતા કરતા કીર્તન કરે છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જંગલના પશુ પક્ષીઓ જેમાં હિંસક વૃત્તિઓ સ્વાભાવિક છે, બધા પોતપોતાનું ભાન ભૂલી જાય છે. બધા ખેંચાઈને જ્યાં ભગવાન મહાપ્રભુ છે ત્યાં આવે છે. ભગવાન તાલીના નાદ સાથે કીર્તન કરે છે. વાઘ, સિંહ, દીપડા, વાંદરા, જેણે જેણે મહાપ્રભુનો નાદ સાંભળ્યો, જેના જેના કાનમાં ભગવાનનો શબ્દ પડ્યો,
બધા ખેંચાઈને ભગવાન પાસે આવે છે. અલૌકિક દ્રશ્ય ઊભું થાય છે. બધા નૃત્ય કરે છે. કાનમાં એક વાત પૂછવાનું મન થાય દરેકને. હમણાં ઊભા થઈને આપણે નાચ્યા ત્યારે આજુબાજુવાળાની શરમ કેટલી લાગી? આ બાજુ ઓછી લાગે, આ બાજુ બહુ લાગે. આ દેવતાઓ છે બધા. દેવતાઓ જ્યારે નાચી જાય ને જગત આખાનો ઉદ્ધાર થઈ જાય. પાડો તાળીઓ પાડો. જ્યારે જ્યારે અમે આ બાજુની વખાણ કરીને ત્યારે તમે તાળીઓ જ પાડશો. પુરુષની અંદર પ્રેમ ભાવના જાગવી કઠણ છે, પણ જે દિવસે પુરુષની અંદર પ્રેમ ભાવના જાગે છે તે દિવસે એ પ્રેમ એવો હોય છે જે ભગવાનને નચાવે છે. હવે તો દેવતા તાળી પાડો, તમારું કીધું. તમારું કહીશ ત્યારે આ કોઈ તાળી નહીં પાડે, આપણે જ પાડવી પડશે. ચૈતન્ય મહાપ્રભુ ઉપદેશ કરે છે પોતાના વર્તનથી. વ્યાસપીઠ પર બેસીને નહીં, પોતાના વર્તનથી નિર્વૈર થઈ જાય છે. જ્યારે જીવ ભગવાનમાં મસ્ત થઈ ભગવાનના નામનું સંકીર્તન કરે છે, ભક્તિ કરે છે, નૃત્ય કરે છે. યાદ રાખો, ભગવાનની સામે નૃત્ય એટલા માટે કરાય છે કે ત્યારે તમે નૃત્ય કરો છો ત્યારે તમે શરીરનું ભાન ભૂલો છો. શરીરનું ભાન ભૂલવાનું સૌથી સરળ કોઈ સાધન હોય, સૌથી સરળ તો એ નૃત્ય છે. ભગવાન મહાદેવ નૃત્ય કરે છે કે નહીં? ત્રણ દિવસ આપણે આ મહાનુભાવોને એટલે જ બોલાવ્યા છે કે સરસ મજાનો તાલ આપે, સંગીત આપે અને આપણે ભગવાનમાં મસ્ત થઈને નૃત્ય કરીએ. જ્યારે જ્યારે અહીંથી કીર્તન થાય, ભગવાનનું નામ સંકીર્તન કથા થાય, તાલ આવે અને તમને મોજ આવે, પોતાની જગ્યાએ ઊભા થાવ અને નાચો. મન મૂકીને નાચો, લાજ મૂકીને નાચો, ભગવાનને રાજી કરવા નાચો. લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર ભગવાને ઠેર ઠેર લખ્યું, ભગવાનને રાજી કરવા છે તો ભગવાનની આગળ નાચો. અંબરીશ રાજા નિર્વૈર છે, કોઈની સાથે વેર નથી, પણ એ છતાંય સમાજ એવો છે, તમારે કોઈની આરે દુશ્મનાવટ ના હોય તો લોકો સામેથી તમારા દુશ્મન બનવા તૈયાર છે. શું કામ? તમે આગળ જાઓ છો, તમે પ્રગતિ કરો છો, તમે સમાજમાં પ્રતિષ્ઠિત થાવ છો. બે જણા તમને પૂછે છે એ લોકોને ગમતું નથી, જાતે જ દુશ્મન થઈ જાય છે. આવા દુશ્મનોનો કોઈક ઉપાય કરવો પડશે એમ વિચારીને ભગવાને સુદર્શનને મોકલ્યા છે. રાજાએ બે હાથ જોડ્યા છે, ભલે પધારો. પોતાના મહેલમાં સુદર્શનને સ્થાન આપ્યું છે. એક દિવસ એકાદશીનો દિવસ છે. રાજાએ એકાદશીનો ઉપવાસ કર્યો છે. ઉપવાસેન દેહ શુદ્ધિ, ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. 15 દિવસે એકવાર એકાદશીનું વ્રત આવે. જે ઘરોની અંદર એકાદશીનો ઉપવાસ થાય છે એ તમામ હરિભક્તોને ભાવથી વંદન છે. એકાદશી એટલું પવિત્ર વ્રત છે, એટલું પવિત્ર વ્રત છે, જ્યાં જ્યાં એનું વર્ણન છે ત્યાં ત્યાં
આપણું મસ્તક નમી જાય કો હો આટલું બધું પુણ્ય છે એકાદશીનું. લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ લખે, અશ્વમેધાદિ યજ્ઞેભ્યોધિકમ પુણ્યમ વ્રતે ભવેત. અશ્વમેધ યજ્ઞ કરે ભગવાન શ્રી રામે કર્યો. કેટલા બ્રાહ્મણોને બોલાવો, અહીંયા યજ્ઞ ચાલે છે, કેટલી મહેનત થાય યજ્ઞમાં. નાનો અમથો યજ્ઞ છે ને, અશ્વમેધ તો છે નહીં, પણ એ છતાંય કેટલી મહેનત થાય એ જોવું હોય તો ત્યાં અડધો 1 કલાક હાજરી આપી શકો. યજ્ઞમાં અતિશય મહેનત છે. અશ્વમેધ યજ્ઞ આખા પૃથ્વીની અંદર ઘોડો ફરે અને તમામ ભગવાનનું શરણું સ્વીકારે છે. ભગવાનના માટે વિવિધ પ્રકારના પદાર્થો મોકલે છે અને એ પદાર્થોની આહુતિઓ અપાય છે. ત્યારે અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થાય. બહુ મોટો પરિશ્રમ કરવો પડે છે, એનું ફળ ઘણું છે, પરંતુ એમાં મહેનત અથાગ છે. સમ્રાટ રાજા પણ કરી શકે કે ન કરી શકે એવો યજ્ઞ છે. અશ્વમેધાદિ યજ્ઞેભ્યો ધિકમ પુણ્યમ વ્રતે ભવેત. શ્વેતાયન વ્યાસ લખે છે, જે માણસ એકાદશી કરે છે એને અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધારે ફળ મળે છે, વધારે પુણ્ય મળે. વૃંદાવન ધામમાં આવ્યા પછી નર્મદેશ્વર મહાદેવને યાદ કરીને જો એકાદશી ન કરતા હો ને તો આજથી કરજો. ભગવાન શ્વેતાયન વ્યાસ લખે છે, તપસ્વીનામ સહસ્રમ ચ પ્રત્યહમ યદગૃહેબ્દકમ ભુંક્તે ચ તત્ફલાત શ્રેષ્ઠમ ચૈકાદશ્યુપવાસિનઃ. 1000 તપસ્વી સંતોને, કેટલા? 1000 તપસ્વી સંતોને પોતાના ઘરે કોઈ સદગ્રહસ્થ 1 વર્ષ સુધી રાખીને જમાડે. તપસ્વી છે, બ્રહ્મચારી છે, એવા 1 નહીં 1000